સુરત શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। ભારે પવન સાથે જામ્યો વરસાદી માહોલ। જહાંગીરપુરા, રાંધેર અને અડાજણમાં વરસાદ। સમગ્ર શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સુરતમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો। સુરતના અનેક એવા વિસ્તાર કે જ્યાં વરસાદ આવ્યા બાદ પાણી ભરાયા હતા। વહેલી સવારથી હવે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। ઓલપાડ, માંગરોળ અને ઉમરપાડામાં વરસાદ। માંડવી અને કામરેજમાં પણ વરસાદી માહોલ જામ્યો। વરસાદના પગલે રોડ રસ્તા પાણી થયા। વરસાદી વાતાવરણના પગલે ખેડૂતો ખુશખુશાલ થયા છે। સુરતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા। સુરત જિલ્લા અને ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક થઈ। નવા નીરની આવક થતાં અંબિકા નદી બંને કાંઠે વહેતી થઈ। મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો। ચોમાસાની શરૂઆત સાથે છલકાયો મધર ઇન્ડિયા ડેમ। મધર ઇન્ડિયા ડેમના દ્રશ્યો છે કે જે છલકાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, હાલ સુરતથી શું જાણકારી સામે આવી રહી છે? કેવો વરસાદ અને નદીઓ બંને કાંઠે વહી રહી છે? જી બિલકુલ મિત્તલ, સુરત જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને જે જિલ્લામાં આવેલી જે તમામ નદીઓમાં છે નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે। સાથે સાથે વાત કરીએ તો સુરત જિલ્લાના છેવાડે આવેલો જે મહુવા તાલુકો છે અને ત્યાંથી પસાર થતી અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। જેને લઈને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે અંબિકા નદી ઉપર આવેલ જે ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છે તેમાં પણ પાણીની આવક થતા ડેમ વરસાદની પ્રથમ સિઝનમાં જ છલકાઈ ચૂક્યો છે। જેને લઈને આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। તો મહુવા જે મધર ઇન્ડિયા ડેમ છે તે વિસ્તારના ખેડૂતો હોય, પશુપાલકો હોય તેના માટે આશીર્વાદ સમાન હોય છે। જો મહુવા જે મધર ઇન્ડિયા ડેમ છલકાતા લોકોમાં પણ ખેડૂતો હોય કે જે પશુપાલક હોય તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે મુખ્યત્વે જે મધર ઇન્ડિયા ડેમ છે તેના જે પાણીની આવક થતી હોય છે અને તે બારેમાસ ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે। એટલે ખેડૂતો પણ જે નવા નીર છે તેના વધામણા કરી રહ્યા છે। જી બિલકુલ સંદીપ, આભાર માહિતી બદલ।